जय हिंद जय भारत मित्रों, हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छूं वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ચર્ચા કરીશું 27 જુલાઈ 2023 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। સાથે સાથે આપણા ડેઈલી કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે વ્યક્તિ વિશેષનો પરિચય મેળવતા હોય છે। આ વ્યક્તિ વિશેષ કે જે આપણા સિલેબસ માટે મહત્વપૂર્ણ છે અને એવા વ્યક્તિ વિશેષ કે જેમના રિલેટેડ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારા સમયમાં પૂછાવાની જે શક્યતાઓ છે એમને આપણે આવરી લેતા હોય છે। સાથે સાથે કરંટ અફેર્સના જે મુદ્દાઓ આવી રહ્યા છે એ મુદ્દાઓને આપણે આપણા સિલેબસ સાથે લિંક કરીએ છીએ જેથી કરીને પરીક્ષાની અંદર કરંટ અફેર્સ અને સિલેબસના રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો આપણે સરળતાથી જે છે આનો જવાબ લખી શકીએ છીએ। તો 27 જુલાઈ 2023ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સમાં આગળ વધુ એ પહેલા આવનારી ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે એના માટે વેબ સંકુલના એપ્લિકેશન પર આપણો જે છે વિડીયો કોર્સ મુકાઈ ગયો છે। આ વિડીયો કોર્સ પર 29 જુલાઈ 2023 સુધી જે છે મેગા ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે। જો તમે પણ આ મેગા ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા ઈચ્છતા હો તો યાદ રાખજો આ પ્રોમો કોડ LION આ લાયન પ્રોમો કોડનો ઉપયોગ કરીને તમે મેગા ડિસ્કાઉન્ટ જે છે મેળવી શકો છો અને આ 29 જુલાઈ 2023 સુધી જે છે આ ઓફર અવેલેબલ છે। આજે આપણે લેક્ચર લાઈવ નથી, રેકોર્ડેડ લેક્ચર છે એટલે કે જેટલા પણ પ્રશ્નો તમારી સમક્ષ આવે તો પહેલા એને અટેમ્પ્ટ કરજો અને પછી જે છે એનો ડિટેલમાં જવાબ જોવાનો પ્રયાસ કરજો। સાથે સાથે લેક્ચર પસંદ આવે તો લાઈક પણ કરતા રહેજો અને લેક્ચરને આપણા અન્ય મિત્રો સાથે શેર પણ કરતા રહેજો। પહેલો પ્રશ્ન છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે નીચેનામાંથી કયું પુસ્તક લખ્યું નથી? એટલે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જે પુસ્તકો છે એના રિલેટેડ પરીક્ષામાં પ્રશ્નો બહુ પૂછાય છે। તો એમાંથી જે છે ઇન્ડિયા 2020, વિંગ્સ ઓફ ફાયર, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે છે તમને બધાને ખબર છે આ પુસ્તક તો કોનું છે? તો જવાહરલાલ નહેરુનું સાહેબ। કોનું છે? જવાહરલાલ નહેરુ સાહેબનું પુસ્તક છે સાહેબ। આપણા દેશના જે છે પ્રથમ પ્રધાનમંત્રી રહી ચૂકેલા આપણા જે છે અને તમને ખ્યાલ હોય તો 1950 વચગાળાની સરકારના પણ આપણા જે છે પ્રધાનમંત્રી રહ્યા હતા। આજે આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનો પરિચય મેળવવાનો છે। તો શા માટે એમનો પરિચય મેળવવાનો છે? તો આજે એમની જન્મતિથિ નથી પરંતુ એમની જે છે અવસાન તિથિ છે, નિર્વાણ દિવસ છે એટલા માટે ચર્ચા કરી રહ્યા છે। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જન્મ 15 ઓક્ટોબર 1931 રામેશ્વરમ તમિલનાડુ ખાતે એમનો જન્મ થયેલો છે। આ ઉપરાંત જે છે વાત કરીએ એમના નિર્વાણ દિવસની એટલે કે આજના દિવસે 27 જુલાઈ વર્ષ 2015ના રોજ શિલોંગ મેઘાલયના શિલોંગ ખાતે જે છે એમનું અવસાન થયું હતું સાહેબ અને એટલા માટે આજે એમને ચર્ચા કરી રહ્યા છે। આપણા દેશના સૌથી લોકચાહિતા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ જેમને લોકોના રાષ્ટ્રપતિ તરીકેનું બિરુદ મળેલું છે તો પીપલ્સ પ્રેસિડેન્ટનું જેમને બિરુદ મળ્યું છે એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જે પિતા છે એમનું નામ જૈનાલુબ્દીન હતું સાહેબ। એ એક નાવના જે છે માલિક હતા અને સ્થાનિક મસ્જિદના જે છે ઇમામ હતા સાહેબ। એમની માતાનું નામ આશી અમ્મા। શું હતું? આશી અમ્મા। ગણતંત્ર ભારતમાં 11મા રાષ્ટ્રપતિ, ભારત રત્ન, દિગ્ગજ વૈજ્ઞાનિક અને પ્રખર મિસાઇલ ટેકનોલોજીસ આ જે છે અને એપીજે અબ્દુલ કલામ જેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં પણ આવે છે। સાથે સાથે આપણો જે છે પ્રથમ અંતરિક્ષ પ્રોગ્રામ જે છે એની અંદર પણ જે છે અદ્ભુત ભૂમિકા એમણે ભજવી હતી ડોક્ટર વિક્રમ સારાભાઈ સાથે અને આપણા દેશને જે છે મિસાઇલ સંપન્ન દેશ બનાવવામાં એમનો સૌથી મોટો ફાળો રહેલો છે। આ ઉપરાંત જે છે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેના અંતર્ગત જે છે 5 મિસાઇલો પટના હે ને જે છે પૃથ્વી છે, અગ્નિ છે, ત્રિશુલ છે, નાગ છે અને અગ્નિ આ બધી જે છે આકાશ મિસાઇલની વાત કરીએ આકાશ ને પછી છેલ્લે અગ્નિ તો આ મિસાઇલ જે આપણે બનાવી છે એ બધી મિસાઇલોમાં ફાળો કોનો રહેલો છે? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ। અને કહેવાય છે કે જ્યારે આ કાર્યક્રમને અમને આપવામાં આવ્યો હતો ત્યારે એમને જે ફંડ આપવામાં આવ્યું હતું એ કહેવાય છે કે તુચ્છ ફંડ હતું સાહેબ। એટલે કે પૈસા બહુ ઓછા હતા અને જે છે અત્યાધુનિક મિસાઇલ બનાવવાની હતી તેમ છતાં આ કારનામું કરી બતાવે છે। આ ઉપરાંત ડીઆરડીઓના સચિવ તરીકે પણ કાર્ય કર્યું અને ટાઈફેક એટલે કે ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટ એન્ડ અસેસમેન્ટ કાઉન્સિલના પણ તેઓ અધ્યક્ષ રહ્યા હતા। તો અલગ અલગ પદ ઉપર જે બિરાજમાન રહ્યા છે। ભારતના પ્રથમ ઉપગ્રહ માટે ઉપગ્રહ પ્રમોચન વાહન
સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ જે છે અને એના દ્વારા રોહિણી પરિયોજનાના જે છે નિર્દેશક જે આપણે ઉપગ્રહ લોન્ચ કર્યો પોતાના જે છે, આ તમને ખ્યાલ હશે કે આપણા દેશમાં ઈસરો દ્વારા બનાવવામાં આવેલો પહેલો ઉપગ્રહ આપણે આર્યભટ્ટની વાત કરતા હોય છે, પરંતુ જે વાત કરીએ પણ એના માટે લોન્ચિંગ વ્હીકલ આપણી પાસે નહોતું. પછી જે છે આપણા પોતાના લોન્ચિંગ વ્હીકલની જે સફર શરૂ થાય છે એના જે છે નિર્દેશક ડાયરેક્ટર તરીકે કોણ છે? તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ છે. આગળ વાત કરીએ, એમના વિશે બહુ ડિટેલ ચર્ચા કરવાની છે. 1997માં એમને ભારત રત્નનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. 25 જુલાઈ 2002ના રોજ જે છે એમને રાષ્ટ્રપતિ એટલે કે જે આપણા દેશના 11મા રાષ્ટ્રપતિ બને છે. જ્યારે 2007માં એમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો એના પછી પણ જે છે એમને રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા, પરંતુ એમણે સ્પષ્ટપણે ના પાડી દીધી કે હવે મારે જે છે આગળ ચૂંટણીમાં રહેવું નથી. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મુખ્ય સલાહકાર તરીકે પણ કાર્ય કર્યું. દેશભરમાં એમને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત રત્ન મેળવ્યા પછી રાષ્ટ્રપતિ બનેલા જે છે એ આપણા દેશના ત્રીજા નાગરિક હતા. અહીંયા ફોકસ કરજો, ખાસ કરીને ફોકસ કરજો આની અંદર જે છે કે ભારત રત્ન પુરસ્કાર મળ્યો હોય એના પછી આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા હોય ત્રીજા નાગરિક હતા. તો પહેલા નંબરના હતા સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, અને બીજા હતા ઝાકિર હુસેન જે છે એ દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. અને એમના પછી એપીજે અબ્દુલ કલામ સાહેબ જે છે ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. 27 જુલાઈ 2015ના રોજ એક કહેવાય કે દુઃખદ ઘટના બને છે. પોતાના પ્રવચન આઈઆઈએમ શિલોંગ ખાતે જે છે ત્યાં જે છે લેક્ચર પર પ્રવચન આપી રહ્યા હતા, અચાનકથી હાર્ટ એટેક આવે છે, નીચે ઢળી પડે છે. એમની સારવાર ડોક્ટરોએ બચાવવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ જે છે આપણે એમને બચાવી શક્યા નહીં. અને આમ જે છે ભારતના જે છે કહેવાય કે રિયલ હીરો, હે ને, રીલ હીરો નહીં પરંતુ રિયલ હીરો જે છે એ આજના દિવસે એમનો નિર્વાણ દિવસ જે છે આપણે ઉજવી રહ્યા છે. એક વ્યક્તિ કે જેમને નાસા કહો કે દુનિયાની કોઈ પણ એજન્સી છે સાહેબ, દુનિયાના દરેક દેશ જે છે એમને આવકારવા તૈયાર હતા કે સાહેબ તમે આવી જાઓ, ખાલી તમે બોલો તમારે કેટલા પૈસા જોઈએ છે, શું જોઈએ છે, બધું જ આપવા તૈયાર છીએ, તમે આવી જાઓ અહીંયા. અને અમેરિકાનું કહેવાય કે સૌથી મોટું નાસાનું પણ એક જે છે સાયન્સ વિભાગ છે જે એની પાસે મોટું ફંડ હોય છે, ભંડોળ હોય છે, એમણે પણ ઓફર કરી હતી. પણ આ તો સાહેબ ભારત માતાના રિયલ હીરો હતા સાહેબ, જેમના માટે જે છે દેશ પહેલા, પૈસા ને બધું પછી ગૌણ હતું સાહેબ. એટલે જે છે હમણે જે છે ભારત માતાની સેવા માટે જે છે સંપૂર્ણ આપણા દેશને કહેવાય કે અંતરિક્ષ હોય, મિસાઇલ હોય, દરેક બાબતે જે છે આપણને સંપન્ન બનાવતા ગયા. અને એટલા માટે જે છે ડેડલીએસ્ટ કોમ્બો તમને યાદ હોય, અટલ બિહારી વાજપેયી સાહેબ અને આ બાજુ એપીજે અબ્દુલ કલામ સાહેબ, અને આપણે જે છે પરમાણુ જે છે પોખરણ જે છે આપણે સરસ મજાનું જે છે પરીક્ષણ કરીએ છીએ, પરમાણુ સંપન્ન દેશ પણ બનીએ છીએ. સપના એ નથી જે તમને રાત્રે સૂતા સમય આવે, પરંતુ સપના એ હોય છે જે તમને રાત્રે સુવા જ નહીં દે. તો આવા જે કંઈ વિચાર ધરાવતા એપીજે અબ્દુલ કલામ સાહેબ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, એ જે છે 27 જુલાઈના રોજ જે છે એમનો નિર્વાણ દિવસ છે સાહેબ. તો આ પણ ધ્યાન રાખી લેજો કે કેવા અદ્ભુત વિચાર એમના હતા સાહેબ. એમનું પૂરું નામ પૂછી લે એપીજે અબ્દુલ કલામનું, તો અબુલ પાકીર જૈનાલુદ્દીન અબ્દુલ કલામ આમનું પૂરું નામ છે સાહેબ. જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ 1931ના રોજ થયો હતો તમિલનાડુના રામેશ્વરમ ખાતે. 27 જુલાઈ 2015ના રોજ આઈએમ શિલોંગ ખાતે અવસાન થયું સાહેબ. 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા. આ દરેક વૈજ્ઞાનિકોએ જે છે ગર્વ સમાન બાબત હતી. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, જનતાના રાષ્ટ્રપતિ, આગળ જઈને આપણા દેશના કહેવાય કે રાષ્ટ્રપતિ બન્યા સાહેબ. આકાશની ઊંચાઈઓને આંબવા માટે વિમાન સહિત અન્ય સાધનો કરતાં પણ જરૂરી છે જુસ્સો, ધગસ અને ઉત્સાહ. એટલે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે તમારામાં જુસ્સો હોવો જોઈએ, ધગસ હોવું જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, જે તમારા વિચારોને શું કરે છે, એક પ્રકારનો ધક્કો, વેગ આપે છે અને તમને શિખર સુધી જે છે પહોંચાડે છે અને સફળતા અપાવે છે સાહેબ. અને આ કહાની કોની છે? તો એપીજે અબ્દુલ કલામ સાહેબની છે. કે એમની પાસે ના પૈસા હતા, ના કાંઈ હતું, પરંતુ એકમાત્ર એમની પાસે જે વિંગ્સ હતા, પાંખો હતી, એ હતી જુસ્સો, ધગસ અને ઉત્સાહ. કંઈક કરી બતાવવાની જે ચાહના સાહેબ જે છે, દેશ માટે મરી મીટવાની ચાહના સાહેબ જે છે, આ જે છે એમના સંદર્ભમાં એમને નાનપણના બાળપણની વાત કરીશું
પોતાની જવાબદારીનો ખ્યાલ નાનપણમાં જ આવી જાય છે. ઘરમાં વીજળી પણ નથી, દીવા પ્રકાશમાં અભ્યાસ કરતા હતા સાહેબ. મદ્રેસામાં અભ્યાસ કર્યા બાદ રામેશ્વરમ જે છે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર જઈને છાપાઓ એકઠા કરતા હતા અને આ છાપાઓ રામેશ્વરમ શહેરના રસ્તાઓ પર સૌથી પહેલા વિતરણ કરતા હતા. અને બાળપણમાં જે છે આત્મનિર્ભર જે છે કલામ સાહેબનું એ પહેલું પગથિયું હતું સાહેબ. એટલે એમણે પણ વિચાર્યું હોત કે મારી પાસે પણ સંસાધનોની કમી છે, હું જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકું, તો આજે જે છે આગળ ન વધી શક્યા હોત. માત્ર 19 વર્ષની ઉંમર છે, બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય છે. આ દરમિયાન રામેશ્વરમમાં ભોજન સહિતની જરૂરી વસ્તુઓનું જે છે ખોટ શરૂ થઈ જાય છે. કલામ એરોસ્પેસ ટેકનોલોજીમાં આવ્યા અને તેની પાછળ તેના 5મા ધોરણના શિક્ષક સુબ્રમણ્યમ અય્યર જે છે એમનો મોટો હાથ છે. અને દરેક ઇન્ટરવ્યુમાં પણ એમણે કીધું હતું કે મારા શિક્ષકનો મોટો હાથ છે, મારા શિક્ષકે મને પ્રેરણા આપી છે. શિક્ષક એ છે જે પોતાના વિદ્યાર્થી મિત્રોને ન માત્ર અભ્યાસ પરંતુ જીવન જીવવાની જે કળા પણ શીખવે, એ શિક્ષક હતા સાહેબ. એક પ્રેરણા આપી અને જીવન જીવવા માટે એક હેતુ પૂરું પાડ્યો હતો સાહેબ. અને એટલા માટે જ કહેવાય કે સાહેબ આગળ જઈને આમણે જીવનની અંદર જે છે ડોક્ટરેટની પદવી તો નથી મેળવી, પરંતુ દુનિયાની જે છે ઘણી બધી જે છે યુનિવર્સિટીએ એમને ડોક્ટરેટની પદવી જે છે એનાયત કરી સાહેબ. 1962નું વર્ષ છે. ડોક્ટર કલામજી જે છે હવે એ જે છે ઈસરોમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર બને છે. આપણા દેશનું પહેલું SLV3 સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3 જે છે એના પરીક્ષણનો શ્રેય પણ એમને જે છે એમને આપવામાં આવે છે. ભારતના મિસાઇલ કાર્યક્રમના પિતા તરીકે જેટલો ફાળો જે છે આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈનો છે એટલો એમનો પણ છે સાહેબ. 20 વર્ષ સુધી ઈસરોમાં કામ કરે છે અને પછી DRDOમાં પણ જે છે ફરજ બજાવે છે. 10 વર્ષ સુધી DRDOના અધ્યક્ષ પણ રહ્યા અને રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની પણ ભૂમિકા ભજવે છે. અને આ જ અરસામાં જે છે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલ જે છે સ્વદેશી ટેકનોલોજીથી જે છે તૈયાર થાય છે. સ્વદેશી ટેકનોલોજીથી આ સંપૂર્ણ મિસાઇલો તૈયાર થાય છે. 18 જુલાઈ 2002ના રોજ કલામજી જે છે ભારતના 11મા રાષ્ટ્રપતિ બની જાય છે સાહેબ. ભાજપની આગેવાની વાળી NDA સરકારે એમને ઉમેદવાર બનાવ્યા હતા અને તમામ પક્ષોએ જે છે ડાબેરી પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું સાહેબ. અને 25 જુલાઈ 2002ના રોજ સંસદ ભવનના અશોક કક્ષની અંદર એ શપથ ગ્રહણ કરે છે. 2007 સુધીનો કાર્યકાળ છે. એના પછી જે છે આગળ પ્રતિભા પાટીલ પણ આવે છે સાહેબ. તમને ખ્યાલ છે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, એમનો પણ કાર્યકાળ જ્યારે પૂર્ણ થયો તો ફરી પાછા જે છે કલામ સાહેબને પૂછવામાં આવે છે કે સાહેબ હવે ફરીથી રાષ્ટ્રપતિ બની જાઓ ને, તો સાહેબ જે છે ના પાડે છે કે મારે આમાં કાંઈ નથી કરવું. કલામજીએ 26 મેના રોજ સ્વિટ્ઝરલેન્ડનો પ્રવાસ કર્યો અને એમાં સન્માનમાં સ્વિટ્ઝરલેન્ડમાં પણ દર વર્ષે આ દિવસે જે છે સાયન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બોલો, સ્વિટ્ઝરલેન્ડ જે છે એક જે તારીખે સ્વિટ્ઝરલેન્ડમાં પગ મૂકે છે એ દિવસને જે છે સ્વિટ્ઝરલેન્ડમાં સાયન્સ દિવસ તરીકે, વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને સાથે સાથે જે છે તમે મને જવાબ આપજો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, સાથે સાથે પાઈ દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે, આના જવાબો તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે ભાઈ. ક્લિયર છે? પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્નના ખિતાબો 40થી વધુ યુનિવર્સિટીઓએ એમને ડોક્ટરેટની જે છે માનદ પદવી પણ જે છે આપવામાં આવી છે. 1998માં કલામજીને જે છે હૃદયરોગ નિષ્ણાંત ભૂપતિ સોમારાજુ સાથે મળીને ધ્યાનથી સાંભળજો ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા, જે આજે કલામ રાજુ સ્ટેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ. કારણ કે આ જે સ્ટેન્ટ હતા સાહેબ હૃદયરોગની સામે જે છે એ મોંઘી કિંમતો હતી, પરંતુ વિજ્ઞાન જે છે ડોક્ટર સાથે મળીને એમણે જે છે કલામ રાજુ સ્ટેન્ટ બનાવે છે, જે આજે પણ કહેવાય છે. એમના પુસ્તક ઇન્ડિયા 2020માં ભારતને જ્ઞાન મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જે છે એમણે હિમાયત કરી હતી. 2013માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી વોન બ્રાઉન એવોર્ડ મળ્યો અને આ એવોર્ડ મેળવનારા તેઓ સૌ પ્રથમ વ્યક્તિ હતા સાહેબ. કયા નંબરના? સૌ પ્રથમ વ્યક્તિ હતા સાહેબ. એમને મળેલા જે છે ખિતાબો તરફ જે નજર કરીએ તો 2000માં રામાનુજન એવોર્ડ, ત્યાર પછી વીર સાવરકર એવોર્ડ, ત્યાર પછી ઇન્દિરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઇન્ટિગ્રેશન, 97માં ભારત રત્ન, ડિસ્ટિંગ્યુશ ફેલોઝ જે છે આ એવોર્ડ, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ. કયા વર્ષે પદ્મ વિભૂષણ? 1990માં. 1981માં પદ્મભૂષણ પુરસ્કાર જે છે એમને આપવામાં આવ્યા છે. એમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકો સ્પિરિટ ઓફ ઇન્ડિયા,
टारगेट 3 बिलियन, गवर्नमेंट फॉर ग्रोथ इन इंडिया, गवर्नेंस फॉर द ग्रोथ इन इंडिया, यू आर बोर्न टू ब्लॉसम, टेक माय जर्नी बियॉन्ड, गिल्डिंग साउल्स, इग्नाइटेड माइंड्स, विंग्स ऑफ फायर, इंडिया 2020 આ બધા પુસ્તકો યાદ રાખજો. આ બધા જ પુસ્તકો એક વખત પરીક્ષાની અંદર જે છે ઓલરેડી પૂછાઈ ગયા છે. તો આ ખાસ જે છે જરા ધ્યાન રાખી લેજો. અને ત્યાર પછી જે છે પહેલો પ્રશ્ન પૂરો કરીને બીજા પ્રશ્ન પર જમ્પ કરીએ. ઓસ્ટ્રેલિયાએ કયા દેશ સાથે સૌથી મોટી દ્વિપક્ષીય સૈન્ય કવાયત તાલિસ્માન સાબરે અથવા તો સાબર, આનું અલગ અલગ પ્રોનાઉન્સિએશન થાય છે એટલે ધ્યાન રાખજો. તો અહીંયા જવાબ આવશે સાહેબ અમેરિકા. કયો જવાબ સાચો આવશે? તો અમેરિકા. જો વાત કરીએ ઓસ્ટ્રેલિયા અમેરિકા, શું છે? એક છે ઓસ્ટ્રેલિયા, પછી છે અમેરિકા, અને સાથે સાથે જો ભારતને ઉમેરીએ અને ભારતની સાથે જાપાનને એડ કરીએ તો આ ચાર દેશો બની જશે ક્વાડ ગ્રુપ. કયા બની જશે? ક્વાડ ગ્રુપ. અને ક્વાડ ગ્રુપની એક સૈન્ય કવાયત છે માલાબાર સૈન્ય કવાયત, એ પણ યાદ રાખજો. આ ઉપરાંત જે છે ભારત અને અમેરિકા વચ્ચેની જે કવાયત છે મિત્રો, એને પણ યાદ રાખજો. એક તો છે યુદ્ધ અભ્યાસ, બીજો છે કોપ ઇન્ડિયા. અને તમારા માટે એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે કે વીર ગાર્ડિયન જે છે એ ભારત અને કયા દેશ વચ્ચેની કવાયત છે જેનું પહેલું સંસ્કરણનું આયોજન 2023માં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નોમાડિક એલિફન્ટ તમને અત્યારે યાદ હોય તો ભારત અને મોંગોલિયા વચ્ચેની કવાયત છે. તો આ જે છે કમ્બાઇન્ડ એક્સરસાઇઝ છે સાહેબ તાલિસ્માન સાબરે. શું છે? તાલિસ્માન સાબરે જે છે આ કવાયત છે જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની કવાયત છે. 10મી આવૃત્તિ છે 2023ની અંદર સાહેબ. અહીંયા જે છે આ 10મી આવૃત્તિમાં બીજા ઘણા બધા દેશો પણ આની અંદર ભાગીદાર થયા. કમ્બાઇન્ડ છે એટલે બીજા દેશો પણ હશે. તો અમેરિકા, કેનેડા, ફિજી, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, કોરિયા પ્રજાસત્તાક, ટોંગો, યુનાઇટેડ કિંગડમ, આ લોકોએ પણ ભાગ લીધો. સાથે સાથે ભારત, ફિલિપાઇન્સ, સિંગાપુર અને થાઇલેન્ડ આની અંદર નિરીક્ષક દેશો તરીકે, ઓબ્ઝર્વર સ્ટેટ તરીકે જે છે આની અંદર જોડાયા હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ભારત ડાયનેમિક્સ લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આની અંદર માધવ રાવ. શું આવશે ભાઈ? માધવ રાવ ઇઝ ધ રાઈટ આન્સર છે. રવિન્દ્ર બિસ્ટુ જે છે નેશનલ વોલીબોલ આપણું જે છે ટીમ છે એના જે છે કોચ બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત અમેરિકાના ઇતિહાસમાં યુએસએના નેવીના વડા બનનારા પ્રથમ મહિલા બની જશે ભાઈ લીઝા ફ્રેન્ચેટી. શું છે? લીસા ફ્રેન્ચેટી. અને એ જ ઉપરાંત જે છે લીસા ઉપરથી એક બીજું નામ તમને યાદ આવી જાય. લીસા જે છે આ ઓડિયા ચેનલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ન્યૂઝ એન્કર છે. અને એઆઈ ન્યૂઝ એન્કર ઉપરથી યાદ આવે સૌંદર્ય પણ યાદ રાખજો, ફેદા યાદ રાખજો. આ બધા ન્યૂઝ એન્કરના નામ છે સાહેબ. શ્રી CB અનંત કૃષ્ણન સાહેબ જે છે આ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડના જે છે ચેરમેન અને જે છે મેનેજિંગ ડિરેક્ટર છે. એ જોડે આપણે ખાસ યાદ રાખીશું. અને આટલી બાબતો જે છે આપણે એક્સ્ટ્રા યાદ રાખીને આ વ્યક્તિ તમારી સમક્ષ દેખાઈ રહ્યા છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ જે છે એની વાત કરીશું તો માધવ રાય જે છે MD તરીકે જે છે એ માધવ રાયની નિમણૂક કરવામાં આવી છે. 2020માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે BDLમાં જોડાયા હતા. હાલમાં ડિરેક્ટર જે છે ઉત્પાદન અને સાથે સાથે જે છે ડિરેક્ટર ટેકનિકલ એનું પણ પદ સંભાળી રહ્યા છે. નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ ખાતે જનરલ મેનેજર ટેકનિકલ તરીકે જે છે એમણે બહુ અદ્ભુત સેવા આપી હતી. અને આપણા જે નેવલ ડોકયાર્ડને જે છે આધુનિકીકરણ તરફ જે છે લઈ જવામાં એમનો મોટો ફાળો છે. હવે BDL જે છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ જે છે ભારતના દારૂગોળો અને મિસાઇલ સિસ્ટમના ઉત્પાદકોમાંનું એક છે. તો ભારતમાં જે છે ભારતીય સેના માટે જે દારૂગોળો અને જોડે જે મિસાઇલ સિસ્ટમ બને છે એમાં સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ યુનિટ કહી શકાય. આની સ્થાપના 1970માં કરવામાં આવી છે અને આનું હેડક્વાર્ટર હૈદરાબાદ ખાતે આવેલું છે. અને હૈદરાબાદ કોનું પાટનગર છે ભાઈ? તો તેલંગાણા રાજ્યનું પાટનગર છે. એ પણ જોડે અહીંયા યાદ રાખજો. ભારત ડાયનેમિક લિમિટેડ જે છે ઉત્પાદન કરે છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. તો અત્યારે હાલ 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે
જેની અંદર હૈદરાબાદની વાત કરીશું તો હૈદરાબાદમાં એક છે કંચનબાગ ખાતે અને એક છે ભાનુર મેડક જિલ્લાની અંદર. આ ઉપરાંત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પણ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. આ ઉપરાંત 2 નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ બનાવવામાં આવી રહ્યા છે. એ પણ છે તેલંગાણા રાજ્યની અંદર ઇબ્રાહીમપટ્ટમની અંદર અને મહારાષ્ટ્રના અમરાવતી ખાતે. આ આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે નહીં, મહારાષ્ટ્રના અમરાવતી ખાતે જે છે 2 નવા જે છે યુનિટ આની અંદર તૈયાર થઈ રહ્યા છે. એ પણ ખાસ યાદ રાખજો. તમને કદાચ જે છે આપણી પટના સૌથી પહેલી જે મિસાઇલ હતી પૃથ્વી, આને ડિઝાઇન ને બધું તો ડીઆરડીઓ કરી દીધું ભાઈ, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ પ્રોગ્રામ અંતર્ગત. પણ એનું મેન્યુફેક્ચરિંગ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા. એ પણ અહીંયા જોડે ખાસ યાદ રાખી લેજો. અને ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન, નેશનલ કમ્યુનિટી રેડિયો પુરસ્કારમાં અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા પુરસ્કારની અંદર કેટલી ઇનામી રાશિ આપવામાં આવે છે? કેટલી ઇનામી રાશિ આપવામાં આવે છે ભાઈ? 1,75,000, 50,000, 2 લાખ, 1,50,000, 3 લાખ, પછી અહીંયા 1 લાખ અને 75,000, 5 લાખ, 3 લાખ અને 1 લાખ. તો આની અંદર જવાબ આવશે 1 લાખથી શરૂ થાય. શું થાય છે ભાઈ? 1 લાખથી જે છે શરૂ થાય છે. આની અંદર 1 લાખ પહેલા નંબર વાળાને, 75,000 બીજા નંબર વાળાને અને 50,000 જે છે એ ત્રીજા નંબર વાળાને પ્રાપ્ત થાય છે આની અંદર. તો હાલમાં આપણે કેમ ચર્ચા કરી રહ્યા છે? તો અહીંયા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરજી તમને દેખાઈ રહ્યા છે અને આ જે છે રેડિયો પુરસ્કાર આપી રહ્યા છે. તો હાલમાં કોમ્યુનિટી એટલે કે સામુદાયિક રેડિયો સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જોડે જોડે જે છે 8મો અને 9મો કોમ્યુનિટી રેડિયો એવોર્ડ પણ રજૂ કરવામાં આવ્યો છે આની અંદર. તો સામુદાયિક રેડિયો એટલે કોમ્યુનિટી રેડિયો જન ભાગીદારી અને જન આંદોલનમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને સરકારે સામુદાયિક રેડિયો માટે લાયસન્સ આપવાની જે પ્રક્રિયા હોય છે એને પણ બહુ સરળ બનાવી દીધી છે. હવે સરળ બનાવી છે તો શું ફેરફાર કર્યા છે? અત્યારે જે લાયસન્સ માટે તમે અરજી કરતા હતા એમાં 4 વર્ષ લાગતા હતા. હવે આ 4 વર્ષથી ઘટાડીને કેટલું કર્યું છે? તો 6 મહિના કર્યું છે. કેટલું કર્યું છે? 6 મહિના. અને પ્રક્રિયાઓ પણ ટોટલ 13 હતી, એ ઘટાડીને કેટલી કરી છે? 8 કરી છે સાહેબ. હવે કોમ્યુનિટી રેડિયો છે એ શું મદદ કરે છે સાહેબ? આ એક પ્રકારના સામુદાયિક રેડિયો નેટવર્ક હોય છે જે નાના નાના એકમની અંદર સ્થાપિત કરવામાં આવે છે. એ નાના એકમની અંદર કઈ કઈ બાબતો શું બની રહી છે, કૃષિ વિષયક બાબતો એમના ખેડૂતો સુધી પહોંચાડવામાં બહુ મોટો જે છે ફાળો ભજવતી હોય છે સાહેબ. તો આ જે છે ઈ ઓક્શનના ત્રીજા તબક્કા હેઠળ 284 શહેરોની અંદર 808 રેડિયો ચેનલની હરાજી કરવામાં આવશે, જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 9 વર્ષમાં 448 નવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાવવામાં આવ્યા છે અને 1,75,000 અને 50,000 આ જે કોમ્યુનિટી રેડિયો એવોર્ડ છે એની અંદર ધ્યાન રાખજો 1,75,000 અને 50,000 જે છે 3 પ્રકારના પુરસ્કારો આપવામાં આવે છે. જુલાઈ 2023માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ડોક્ટરોની નિવૃત્તિ વય કેટલી વધારવામાં આવી છે? એટલે વધારીને કેટલી કરવામાં આવી છે? એટલે કે ઉત્તર પ્રદેશ સરકાર જે છે વધારીને કેટલી કરવા જઈ રહી છે? એટલે કે આની અંદર જે છે વધારીને કેટલી કરવામાં આવશે? તો 65 વર્ષ. અત્યારે કેટલી છે સાહેબ? તો 62 વર્ષ છે અને વધારીને જે છે 65 વર્ષ જે છે એ કરવામાં આવશે એવી જાહેરાત આની અંદર કરવામાં આવી છે. તો આ પણ ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. તો આ સરસ મજાની માહિતી છે. ડોક્ટરોની અછતને પૂરી કરવા માટે જે છે આ કારનામું કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જુનિયર જે છે આ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જે યોજાઈ હતી એ મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કયા નંબરનો રહ્યો? તો ભારત જે છે મેડલ ટેલીમાં બીજા નંબરે રહ્યો સાહેબ. પહેલા નંબરે કોણ રહ્યો ભાઈ? તો પહેલા નંબરની અંદર ચીન રહ્યો, બીજા નંબરે ભારત રહ્યો છે. આ ખાસ યાદ રાખી લેજો. ઘણી વખતે આ પ્રકારના પ્રશ્નો સીધે સીધા પૂછાતા હોય છે. તો અહીંયા જે છે 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ એટલે ટોટલ 17 મેડલ જે છે ભારતના ખાતામાં આવ્યા અને 17 મેડલ સાથે ભારત જે છે બીજા નંબરે રહ્યું છે. અને પરીક્ષામાં પૂછી લે તો પહેલા નંબરે કયું આવશે? તો ચીન આવશે સાહેબ. કયું આવશે? ચીન આવશે સાહેબ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. કયા દેશનો જો આની અંદર જે છે નો શાજુરલ
શું છે? શાહજુરલ ઇન્દ્રસ જે છે આ T20 ઇન્ટરનેશનલની અંદર 7 વિકેટ લેનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો છે. જો દુનિયાનો પહેલો પ્રથમ ખેલાડી જેણે T20 ઇન્ટરનેશનલમાં કેટલી વિકેટ લીધી છે ભાઈ? 7 વિકેટ લઈને દુનિયા એને જે છે ઇતિહાસ બનાવ્યો છે, રેકોર્ડ બનાવ્યો છે. આ કયા દેશનો ખેલાડી છે? તો આ મલેશિયા દેશનો ખેલાડી છે. કયા દેશનો છે? મલેશિયા દેશનો ખેલાડી છે. તો બેસ્ટ બોલિંગ ફિગર જોઈ શકો છો, આઈસીસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યું. આઈસીસીએ પણ સ્પેશિયલ આના માટે ટ્વીટ કરી કે હિસ્ટ્રી હેઝ બીન ક્રિએટેડ. એમાં જે છે શાહજુરલ ઇદ્રસ જે છે એ ચાઇના સામેની મેચ દરમિયાન 2023માં 8 રન આપીને 7 વિકેટ, કેટલું ભાઈ? 8 રન આપીને 7 વિકેટ ઝડપી છે અને એમણે જે છે એક વર્લ્ડ રેકોર્ડ જે છે પ્રસ્થાપિત કર્યો છે સાહેબ. તો અહીંયા જે છે સરસ મજાની માહિતી જરા ફોકસ કરજો. તો હાલમાં T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાઈંગ જે છે પ્રથમ મેચમાં ચીન સામેની મેચ દરમિયાન મલેશિયાના ફાસ્ટ બોલર છે સિયાજુરલ ઇન્દ્રુસ જે છે એમણે જે છે 7 વિકેટ લીધી માત્ર 8 રન આપીને, અને આણે જે છે ઇતિહાસ બનાવ્યો છે. પીટર આહો જે છે એના રેકોર્ડને શું કર્યું છે? એમણે બરાબરી કરી લીધી. એટલે કે એનો રેકોર્ડ જે છે હવે જે જૂનો રેકોર્ડ હતો એ પોતાના નામે કરી લીધો છે. તો નાઇજીરિયાના પીટર આહો એના નામે રેકોર્ડ હતો. અને T20માં ભારતના T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતના ખેલાડીનું નામ પૂછે તો યાદ રાખજો દીપક ચહર છે, જેમણે શું કર્યું હતું ભાઈ? 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. કેટલી વિકેટ? તો 6 વિકેટ લેનારા ખેલાડી દીપક ચહરનું પણ નામ આની અંદર ખાસ યાદ રાખજો. અને હવે બહુ ધ્યાનથી આ ટોપિકને જોજો, કારણ કે હવે જે ટોપિક શરૂ થવા જઈ રહ્યા છે એ બહુ ડીપર અન્ડરસ્ટેન્ડિંગની જરૂરિયાત પડશે એની અંદર, એટલે બહુ ધ્યાનથી સાંભળજો. કયા દેશમાં જાતિ પરિવર્તન અને ટ્રાન્સજેન્ડર લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો છે? કયા દેશની અંદર આવો કાયદો પસાર કરવામાં આવ્યો છે? તો આ દેશ છે મિત્રો રશિયા. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે હવે બીજા આની અંદર જે છે કે કોઈ પણ જે વ્યક્તિ જે છે ઘણી વખતે ટ્રાન્સજેન્ડર સમુદાય મેલમાં જન્મ્યા હોય છે, પરંતુ એ ટ્રાન્સફોર્મેશન શેમાં કરાવે છે? ફિમેલની અંદર. ફિમેલમાં જન્મ્યા હોય અને મેલમાં કરાવે છે. તો આ જે જાતિ પરિવર્તન છે એના ઉપર એ લોકોએ શું કરી દીધું છે? પ્રતિબંધ લગાવી દીધો છે. અને જે ટ્રાન્સજેન્ડર સેમ સેક્સ મેરેજ એટલે કે પુરુષના પુરુષ સાથે અને ફિમેલના ફિમેલ સાથેનું જે મેરેજ છે એના ઉપર બી શું કર્યો છે? પ્રતિબંધ લગાવી દીધો છે. કાયદો પસાર કરવામાં આવ્યો છે. બહુ ચર્ચામાં રહ્યો છે. LGBTQ સમુદાય જે છે રશિયામાં, એના સમુદાય પર ઘણા બધા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. એમાંનું એક જે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે છે એમણે નવો કાયદો પસાર કર્યો છે. અને જે જાતિ પુષ્ટિ પ્રક્રિયા જે છે એટલે કે એને બદલાવ મેલ ટુ ફિમેલ, ફિમેલ ટુ મેલ, એને ગેરકાયદેસર જે છે ગણાવ્યું છે. એ બિલ પસાર કર્યો છે. હવે નવો કાયદો જે છે આવી ગયો છે. LGBTQ સમુદાય ઉપર જે છે બીજા પણ ઘણા નવા પ્રતિબંધો આની અંદર લાગુ કરવામાં આવ્યા છે. તો આ જે છે બિલ ધીરે ધીરે આ મુખ્ય હેતુ કોઈ પણ તબીબી હસ્તક્ષેપ એટલે કે તમે મેડિકલ પ્રોફેશન પાસે જઈને મેલનું ફિમેલ, ફિમેલનું મેલ જે ટ્રાન્સફોર્મેશન કરાવતા હતા, જેના લીધે તમે જન્મ્યા હો તો ત્યારે તમારી પાસે ઓફિશિયલ રેકોર્ડની અંદર તમે પુરુષ છો, પરંતુ તમે ડૉક્ટરો પાસે જઈને જે છે ફિમેલ બની જાઓ છો, તો આ રેકોર્ડમાં કોને ગણવો? રેકોર્ડમાં મેલ ફિમેલ કોને ગણવું ભાઈ? તો આવા જે છે 2020ની અંદર જે છે સમલૈંગિક લગ્ન ઉપર જે છે પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. સમલૈંગિક જે છે પુરુષના પુરુષ, મહિલાના મહિલા સાથે જે લગ્ન છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા 2020ની અંદર. અને હવે આ તો થઈ ગઈ કરંટ પર્સપેક્ટિવથી વાત, પણ પાછલા જે છે 2 વર્ષની વાત કરીશું. પાછલા 2 વર્ષમાં રશિયા અને યુક્રેન આ 2 શબ્દો બહુ ચર્ચાનો વિષય રહ્યા છે. એમાં રશિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયા દેશો સાથે રશિયા તેની ભૂમિ સરહદ જે છે ધરાવતું નથી? એટલે કયા દેશ જોડે સરહદ ધરાવતું નથી? પોલેન્ડ, સ્વીડન, બલ્ગેરિયા, લાટવિયા. અને જે છે હું તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે આ પ્રશ્નનો જવાબ જે છે પહેલા તમે તમારો જે છે પોઝ કરીને પોતાનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખજો અને પછી જોજો કે કેટલા લોકોનો જવાબ સાચો પડી રહ્યો છે આની અંદર.
તો અહીંયા જવાબ આવશે ધરાવતું નથી. તો કયો જવાબ આવશે ભાઈ આની અંદર? જો ધરાવતું નથી એટલે ધ્યાન રાખજો, શું સ્વીડન સાથે ધરાવે છે? તો અહીંયા જવાબ જે છે આ સી નહીં, અહીંયા આવશે, એટલે કે એ. બે જવાબ સાચો આવશે. શું આવશે? ઓનલી 2 જે છે, એટલે સ્વીડન ધરાવતું નથી. એટલે કે પોલેન્ડ, બલ્ગેરિયા, લાટવિયા આ બધા જે છે ધરાવે છે સાહેબ. એટલે આ જવાબ કરેક્ટ કરી લેજો. જવાબ આવશે આની અંદર ડી. કેવી રીતે જવાબ આવશે તો એ પણ જ્યારે સમજીશું. હવે ધ્યાનથી સમજજો, બહુ મજા આવશે આ ટોપિકને જે છે. તો રશિયા વિશે વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? તો રશિયા છે, હે ને? પહેલા નંબર રશિયા, પછી કેનેડા, પછી યુએસએ, પછી ચીન, પછી બ્રાઝિલ, પછી ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા. આ બધા જે છે અલગ અલગ આંકડા છે. આ પૂર્વ પશ્ચિમ લંબાઈ એની 7,700 કિલોમીટર, ઉત્તર દક્ષિણ પહોળાઈ જે છે 2000 થી 2960 કિલોમીટર જોડાયેલું છે. ઉત્તરે આર્કટિક મહાસાગર, પૂર્વે પેસિફિક મહાસાગર. ચલો આ બધા પછી જોઈએ, પહેલા મેપ આવી જાય. આ મેપ પર આવી જઈએ તો આની અંદર તમે જોશો રશિયા જે છે સાહેબ ફિનલેન્ડ સાથે સરહદ ધરાવે છે, પણ સ્વીડન સાથે ધરાવતું નથી. આ ઉપરાંત તમે આ બાજુ આવશો તો લેટવિયા તમને અહીંયા દેશ જોવા મળે છે, તો આ સરહદ ધરાવે છે. તમે એમ કહેશો કે સાહેબ પોલેન્ડ અને લિથુઆના સાથે ક્યાં સરહદ ધરાવે છે? પણ લિથુઆના અને પોલેન્ડની વચ્ચે એક નાનકડો વિસ્તાર જોશો તો એ રશિયા છે. રશિયાની ટેરેટરી છે સાહેબ, અને એટલા માટે જે છે આ લિથુઆના અને પોલેન્ડ સાથે શું છે? સરહદ ધરાવે છે. આ ઉપર જે છે આર્કટિક ઓશન તમે આની અંદર જુઓ છો. આ ભાઈ બેરેન્ટ સી છે, કારા સી છે, લેપ્ટિવ સી છે, ઈસ્ટ સાઇબેરિયન સી છે, એ બધું દેખાશે તમને આની અંદર. આ બાજુ તમે આવશો તો અહીંયા જો આખો ચીનનો વિસ્તાર આવશે, આ બાજુ મોંગોલિયા આવી જશે ભાઈ, અને પેલું ગોબીનું રણની પણ આપણે ચર્ચા કરી હતી. અહીંયા તમને કઝાકિસ્તાન દેખાશે. શું દેખાશે? કઝાકિસ્તાન દેખાશે સાહેબ. અહીંયા તમે આવશો તો અહીંયા તમને અજરબૈજાન, શું દેખાશે? અજરબૈજાન દેખાશે. આ બાજુ તમને જોર્જિયા દેખાશે. શું દેખાશે? જોર્જિયા દેખાશે. અહીંયા તમે આવશો તો અહીંયા તમને યુક્રેન દેખાશે. આ બાજુ તમને બેલારુસ દેખાય છે સાહેબ. આ ઇસ્ટોનિયા દેશ છે. તો આ જે છે મેપના હિસાબે જે છે આ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. પહેલા મેપ ઉપર નજર કરી લો એક વખત. મેપને જે છે થોડું સરસ જોવાનો પ્રયાસ કરજો. તો અહીંયા આવશો તો તમને આજુબાજુ કેસ્પિયન સી પણ દેખાશે. આ બાજુ તમને બ્લેક સી પણ દેખાશે. શું દેખાશે? બ્લેક સી પણ તમને દેખાય છે આની અંદર. તો આ બધી જે છે મેપમાં એક વખત નજર કરજો થોડું વ્યવસ્થિત રીતે. તો આ રશિયા છે, રશિયાથી આ બાજુથી શરૂ કરીએ તો ફિનલેન્ડ આવશે, પણ સ્વીડન નહીં આવે, નોર્વે પણ નહીં આવે. સ્વીડન, નોર્વે જે છે બંને સરહદ ધરાવતા નથી. આ બાજુ આવશો ઇસ્ટોનિયા, લેટવિયા, લુથેનિયા, પોલેન્ડ અને બેલારુસ આ સરહદ ધરાવે છે. આ બાજુ યુક્રેન છે સાહેબ. કયું છે? અને આ જે છે મોલ્ડોવા જે છે, મોલ્ડોવા યુક્રેન સાથે સરહદ ધરાવે છે, પરંતુ જે છે રશિયા સાથે ધરાવતું નથી. આ કેટલીક બાબતો છે. એટલે કે હવે હું પાછળ તમને જે છે પાછા અહીંયા લઈ આવું, પ્રશ્ન પર પાછો લઈ આવે એટલે તમને ખ્યાલ આવે. પોલેન્ડ આવશે, બલ્ગેરિયા આવશે, લાટવિયા આવશે, પરંતુ સ્વીડન નહીં આવે. એટલે જવાબ જે છે આ 2 આવશે. આઈ હોપ સો કે તમને જે છે હવે ક્લિયર થઈ ગયું હશે એવી આશા રાખું છું. લાઈવ નથી એટલે હું તમને જાણી નહીં શકું તમને જવાબ આવડ્યો કે નથી આવડ્યો, પણ આઈ હોપ સો કે આવડી ગયો હશે. હવે ધ્યાન રાખજો, એની ઉત્તરે કયો છે મહાસાગર? આર્કટિક મહાસાગર છે. પૂર્વમાં કયો છે? પેસિફિક મહાસાગર છે. નૈઋત્યમાં જે છે કયું આવેલું છે? કાસ્પિયન સમુદ્ર આવેલો છે, કાળો સમુદ્ર આવેલો છે. વાયવ્યમાં જશો તો બાલ્ટિક સમુદ્ર જે છે આ બધા જળ વિસ્તારો એની સાથે આવેલા છે. વાયવ્યમાં ફેનોસ્કેડિયા પણ આવેલું છે. પશ્ચિમે તમને યુક્રેન જેવો દેશ દેખાય છે. નૈઋત્યમાં અજરબૈજાન, જોર્જિયા, બેલારુસ, લાટવિયા, એસ્ટોનિયા. દક્ષિણે તમને ચીન દેખાશે, મોંગોલિયા દેખાશે, કઝાકિસ્તાન દેખાશે. અગ્નિ ખૂણે તમને ઉત્તર કોરિયા જેવો જે છે ભૂમિ પ્રદેશો દેખાય છે. અને એટલા માટે મેં શું કર્યું છે, હવે આ અલગ અલગ જે છે સમજવામાં તકલીફ પડે તો સીધે સીધા આપણે નામ લખી દીધા છે કયા કયા દેશો સરહદ ધરાવે છે. ક્લિયર ભાઈ? તેમના નામ છે ભાઈ, તો ફિનલેન્ડ છે, ઇસ્ટોનિયા છે, લાટવિયા છે, લિથુઆના છે, પોલેન્ડ છે, બેલારુસ છે, યુક્રેન છે, જોર્જિયા છે, અજરબૈજાન છે, કઝાકિસ્તાન, ચીન, મંગોલિયા, ઉત્તર કોરિયા છે સાહેબ. એ ધ્યાન રાખજો. આની અંદર રશિયામાં યુરોપની સૌથી લાંબી નદી વોલ્ગા અને તેનું સૌથી મોટું તળાવ લાડોગા પણ જે છે આવેલું છે. રશિયામાં વિશ્વનું સૌથી ઊંડું તળાવ એટલે કે બૈકલ જે છે એનું પણ ઘર કહેવાય છે સાહેબ. અને ઉત્તર દક્ષિણ ધ્રુવની બહાર
વિશ્વનું સૌથી જે છે ઓછું તાપમાન પણ રશિયામાં જોવા મળેલું છે સાહેબ. તો આની અંદર જે છે મેપની અંદર આવી જઈશું. અને નોર્વે કેમ આવે છે? હવે તમે લોકો એમ કહેશો કે સર તમે તો ના કીધી હતી, પણ એ ધ્યાનથી સાંભળજો. મેં કેમ ના કીધી હતી એનું કારણ પણ હવે તમને કહીશ, ધ્યાનથી સાંભળજો. તમે આ નોર્વેને જોશો તો આ સ્ટ્રેચ થઈને અહીંયા આવે છે. પહેલી દ્રષ્ટિએ તમે જોશો તો તમને નોર્વે નહીં દેખાય, એટલે નોર્વે તમને આટલામાં જ દેખાશે. અને આ જ ભૂલ પરીક્ષામાં છોકરાઓ કરતા હોય છે, અને એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે છે આખું સ્ટ્રેચિંગ એરિયા આનો અહીંથી અહીંયા સુધી છે, અને અહીંયા નોર્વે સાથે આ સરહદ ધરાવે છે, એટલે કે ફિનલેન્ડ સાથે ધરાવે છે, નોર્વે સાથે ધરાવે છે, પણ સ્વીડન સાથે ધરાવતું નથી. અને સ્વીડન જે છે ટૂંક સમયની અંદર તમને ખ્યાલ હશે કે નાટોનો જે છે એ 32મો સભ્ય બનવા જઈ રહ્યો છે સાહેબ. 31મો સભ્ય કયો બનેલો છે ભાઈ? તો નાટોનો 31મો સભ્ય બન્યો છે ફિનલેન્ડ સાહેબ. ફિનલેન્ડ બન્યો છે સાહેબ. તો આ પણ જે છે જોડે જોડે ખાસ ધ્યાન રાખજો, અને આશા રાખું છું કે હવે તમને જે છે સરહદના સંદર્ભમાં થોડો ડેટા મગજમાં ક્લિયર થયો હશે. પહેલી દ્રષ્ટિએ નોર્વે તમને નહીં દેખાય, એટલે ફરીથી જે છે આ સમજી લેજો ભાઈ. તો નોર્વે સાથે સરહદ ધરાવશે, કારણ કે નોર્વે આમ થઈને સ્ટ્રેચ થઈને અહીંયા સુધી આવે છે, એટલે રશિયાનો અહીંયા જે છે એ ટચ થઈ રહ્યો છે, પરંતુ સ્વીડન રશિયાને ટચ થતો નથી. આ આપણે બાબત જે છે ધ્યાન રાખી લઈશું, ને આશા રાખું છું કે હવે ક્લિયર થઈ ગયું હશે. અને હવે એકદમ ક્લિયર થઈ ગયું હોય અને તમને એવું લાગે કે હા સાહેબ હવે જો કદાચ આ સરહદનો પ્રશ્ન પૂછે અને અમે સારી રીતે જવાબ લખીને આવશું સાહેબ. અને એના ઉપરાંત આ પ્રકારના જીકેના પ્રશ્ન તમે જોયા હશે કે વિવિધ દેશોની સંસદના નામ. ઘણા લોકો જે ભૂલ કરતા હોય છે, ધ્યાન રાખજો, ઘણા લોકો જે છે રશિયાની સંસદનું નામ, રશિયાની સંસદનું નામ બધા લોકો ગોખી નાખે છે ડુમા. શું ગોખી નાખે છે? પણ મારા ભાઈ આ ડુમા જે છે આપણા દેશની સંસદ, એટલે કે આપણી સંસદ, આપણા સંસદનું એક ઉપલું ગૃહ છે અને એક નીચલું ગૃહ છે સાહેબ. ઉપલા ગૃહને આપણે કહીએ છીએ રાજ્યસભા અને નીચલા ગૃહને આપણે કહીએ છીએ લોકસભા. એવી રીતે રશિયાની જે સંસદ છે એનું નામ જે છે નેશનલ ફેડરેશન છે. શું છે? નેશનલ ફેડરેશન. ટૂંકમાં લખું છું અહીંયા, ક્લિયર છે ભાઈ? એના બે ભાગ પડશે ભાઈ, બે ભાગ પડશે. એમાં જે ઉપલું ગૃહ છે સાહેબ, એ લોકો આને નેશનલ કાઉન્સિલ કહે છે સાહેબ. અને એનું જે નીચલું ગૃહ છે સાહેબ, આ જે નીચલું ગૃહ છે એને કહે છે સ્ટેટ ડ્યુમા. શું કહે છે? સ્ટેટ ડ્યુમા જે છે. એટલે આ કેટલીક બાબત છે અહીંયા આપણે કરેક્શન કરવાનું છે. ક્લિયર છે? જો પરીક્ષાની અંદર નેશનલ ફેડરેશન નથી આપેલું અને પછી ડ્યુમા આપેલું છે તો આપણે એને સિલેક્ટ કરીશું. અત્યાર સુધી એવું કરતા એવા છે, પરંતુ માની લો કે નેશનલ કાઉન્સિલ આપેલું હોય તો એ વખતે ધ્યાન રાખજો. ચલો, ભારતમાં સંસદને સંસદ કહીએ છીએ, અમેરિકામાં સંસદને કોંગ્રેસ કહેવામાં આવે છે. અને જે છે તમારે મને કહેવાનું છે કે અમેરિકામાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ ના નામ તમારે મને કહેવાના છે. હાલમાં થોડા દિવસ પહેલા મોદી સાહેબ ફરવા ગયા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી સાહેબ. આ ઉપરાંત યુકેની અંદર પાર્લામેન્ટ, ચીનની અંદર નેશનલ પીપલ કોંગ્રેસ, રશિયાની ડુમા નહીં સાહેબ નહીં. કયું શું કહેશું? નેશનલ ફેડરેશન કહીશું ભાઈ, ધ્યાન રાખજો. બાંગ્લાદેશની વાત કરીએ તો જાતીય સંસદ હે ને. પાકિસ્તાનનું નેશનલ એસેમ્બલી. શું છે? પાકિસ્તાનનું નેશનલ એસેમ્બલી છે સાહેબ. આ ઉપરાંત જે છે આપણે આગળ વધી જઈએ અને પછી આની અંદર જોઈએ નામ. નેપાળની અંદર રાષ્ટ્રીય પંચાયત કહેવામાં આવે છે. ભૂતાન જે છે એને ત્યોંગસુડુ, શું છે? સોંગડુ તરીકે ઓળખવામાં આવે છે. અફઘાનિસ્તાનને શોરા, આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. શ્રીલંકાનું શ્રીલંકા પરિલી મેથુઆ. શું છે? પરિણીતિ મેથુઆ નહીં, પરિલી મેથુઆ. જાપાનને જે છે સંસદને ડાયટ, ઈરાનની સંસદને મજલિસ, તુર્કી જે છે અથવા તુર્કીયેની સંસદ જે છે ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી તરીકે આને ઓળખીએ છીએ સાહેબ. આ ઉપરાંત જે છે વાત કરીએ ઇઝરાયલની અંદર જે છે આને આપણે સેનેટ કહીએ છીએ, ઓસ્ટ્રેલિયામાં પાર્લામેન્ટ કહીએ છીએ, જર્મનીમાં બુન્ડસ્ટેગ કહીએ છીએ,
સ્પેનમાં કોર્ટેસ કહીએ છીએ, કેનેડાની અંદર પાર્લામેન્ટ, ફ્રાન્સમાં નેશનલ એસેમ્બલી, ઇજિપ્તમાં પીપલ્સ એસેમ્બલી તરીકે આને આપણે ઓળખીએ છીએ. અને ત્યાર પછી વાત છે સ્વીડનમાં રિક્સડાગ, પોલેન્ડની અંદર સોજીમ તરીકે ઓળખવામાં આવે છે, નોર્વેમાં સ્ટોટિંગ તરીકે ઓળખવામાં આવે છે, આયર્લેન્ડમાં ડેલ આયરન તરીકે ઓળખવામાં આવે છે, તાઇવાનમાં ફોલ્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે, સ્વિટ્ઝરલેન્ડની અંદર ફેડરલ એસેમ્બલી અને મલેશિયાની અંદર દિવાન નગારા, ઉત્તર કોરિયાની અંદર સુપર પીપલ્સ એસેમ્બલી તરીકે આને આપણે ઓળખીએ છીએ. તો આશા રાખું છું કે તમારો જે છે અહીંયા કરંટની સાથે સાથે જીકે પ્લસ તમારો સિલેબસ આ બધી બાબતો જે છે અહીંયા જે છે આ ટોપિકમાં કવર થઈ ગઈ હશે. અને જો તમને પણ એવું લાગે કે સાહેબે અમારા માટે જે છે થોડીક મહેનત કરીને અમને સિલેબસની સાથે સાથે જીકે પણ કવર કરાવ્યું છે, તો લેક્ચરને પહેલાં તો લાઈક કરી દેજો અને મેક્સિમમ મિત્રો સાથે શેર કરજો અને તમારા પ્રતિભાવો પણ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી મને પણ ખ્યાલ આવે કયા દેશના વિદેશ મંત્રી થાની અલ જીઓદીની જે છે ફેબ્રુઆરી 2024માં આબુધાબીમાં યોજાનારી વિશ્વ વ્યાપાર સંસ્થાની જે મંત્રી સ્તરની પરિષદ છે એના અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી છે. તમને ખ્યાલ હશે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એના જે છે સર્વોચ્ચ સંસ્થા એટલે કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ એટલે મંત્રી સ્તરની પરિષદ એની 13મી આવૃત્તિ સાહેબ ક્યાં યોજાવાની છે? તો જે છે આબુધાબી યુએઈ ખાતે યોજાવાની છે. અને આપણે પાછલા ટાઈમમાં બહુ ચર્ચા કરી હતી. આ ઉપરાંત WTOમાં ભારતના કાયમી પ્રતિનિધિ બ્રજેન્દ્ર નવનીત સાહેબના કાર્યકાળને પણ હાલમાં એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો, વધારવામાં આવ્યો હતો, યાદ છે ને? તો આ જે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એના અધ્યક્ષ પદે કોની વરણી થઈ છે? તો થાની અલ જીઓદીની કરવામાં આવી છે સાહેબ. આ કયા દેશના છે? તો બટ ઓબ્વિયસ છે, જવાબ આપણને મળી ગયો હશે યુએઈ. શું જવાબ આવશે? યુએઈ. અહીંયા જે છે WTOના જે છે ઓન્જો ઓકોલા ઇવલા તમને દેખાઈ રહ્યા છે, WTOના ડાયરેક્ટર જનરલ અને WTOના ડાયરેક્ટર જનરલ બનનારા પ્રથમ મહિલા, આ ઉપરાંત પ્રથમ આફ્રિકન વ્યક્તિ પણ તમને અહીંયા દેખાઈ રહ્યા છે, ઓન્જો ઓકોન્જો ઇવલા, હે ને? અને સાથે સાથે આ યુએઈના વિદેશ મંત્રી દેખાઈ રહ્યા છે. ફાઇનલી જે છે હસ્તાક્ષર કરી રહ્યા છે કે હું અધ્યક્ષ પદ ગ્રહણ કરી રહ્યો છું હવે ફાઇનલી. તો અહીંયા જે છે સંયુક્ત આરબ અમીરાતની અંદર આ જે છે સરસ મજાની માહિતી હાલમાં જાહેરાત કરવામાં આવી છે, એટલા માટે ચર્ચામાં છે સાહેબ. ચલો હવે સિલેબસ શું છે કે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ એકમાત્ર વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રાષ્ટ્રો વચ્ચેના વેપારના નિયમોનો જે છે સાથે કાર્ય કરે છે. અફઘાનિસ્તાન 29 જુલાઈ 2016ના રોજ WTOમાં એનું 164માં સભ્ય તરીકે જોડાયું હતું. તો જે લોકો ડેલી કરંટ અફેર્સ અટેન્ડ કરતા હશે, પ્રીવિયસલી પણ જે છે આપણે આ લેક્ચરને ડિટેલમાં ચર્ચા કરી હતી. બંને જવાબો કેવા આવશે? સાચા આવશે. તો પહેલા તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે પરિચય મેળવીશું. આ એક આંતર સરકારી સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય વેપારનું શું કરે છે? નિયમન કરે છે. 15 એપ્રિલ 1994ના રોજ, ધ્યાનથી સાંભળજો કઈ ઘટના બને છે. 123 દેશો ભેગા થાય છે અને માર્કેસ સંધિ પર જે છે હસ્તાક્ષર કરે છે. અને આ ફાઇનલી 1 જાન્યુઆરી 1995ના રોજ આ માર્કેસ સંધિ અમલમાં આવે છે. અને આ માર્કેસ સંધિના અંતર્ગત તૈયાર થયેલી સંસ્થા એટલે કે WTO. શું છે? WTO. આ ધ્યાન રાખજો. વર્ષ 1948ની અંદર આના પહેલા પણ આંતરરાષ્ટ્રીય વેપાર માટે યાદ રાખજો ભાઈ, અહીંયા જે છે શું છે ભાઈ, ગેટ જે નામનું હતું સાહેબ, ટેરિફ એન્ડ ટ્રેડ જે છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ જે 1947માં લાગુ થયું, 47માં હસ્તાક્ષર થયું અને 48થી શરૂ થયું. એની જગ્યા કોણે લીધી? માર્કેસ સંધિ અંતર્ગત WTO. તો ઘણી વખતે WTOનું જે છે પુરોગામી પૂછી લે તો ગેટ છે સાહેબ. શું છે? ગેટ છે સાહેબ. આ એકમાત્ર જે છે વૈશ્વિક સંસ્થા છે જે દેશો વચ્ચેના વેપારને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. આનું હેડક્વાર્ટર જીનેવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે સાહેબ. ક્યાં આવેલું છે? જીનેવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. 164 સભ્ય દેશો છે સાહેબ. છેલ્લે કયું બનેલું છે?
तो छेल्ले छेल्ले जे छे आनी अंदर वात करिए साहेब तो जे छे अफगानिस्तान बन्युं हतुं साहेब 2016 में साहेब 12 વર્ષની વાટાઘાટા પછી ભારત જે છે 1947 માં ગેટ અને તેના અનુગામી WTO નું જે છે સ્થાપક સભ્ય છે એટલે કે જે WTO બન્યું 1995 ની અંદર અને આની જે છે પુરોગામી સંસ્થા કઈ હતી તો ગેટ હતી તો આ બંને 1947 માં તો આ બંનેની અંદર જે છે સ્થાપક સભ્ય હતું સાહેબ ભારત જે છે એ સ્થાપક સભ્યના રૂપમાં હતું એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર તો આ સરસ મજાની જે માહિતી છે એને ખાસ કરીને ફોકસ કરજો ઓન્જી ઓકોન્જો ઇવલા જે છે WTO ના 7મા ડાયરેક્ટર જનરલ છે અને જે છે વાત કરીએ સાહેબ તો એમણે જે છે 1 માર્ચ 2021 ના રોજ પદભાર સંભાળ્યો આ સાથે જે છે પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન વ્યક્તિ બની ગયા 2025 સુધીનો આમનો જે છે કાર્યકાળ ચાલવાનો છે હવે છે WTO ની જે મંત્રી સ્તરીય પરિષદ છે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એની વાત કરીએ તો WTO ની જે છે સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે દર કેટલા વર્ષે આનું આયોજન કરવામાં આવે છે તો દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે કેટલા વર્ષે દર 2 વર્ષે જે છે આનું આયોજન કરવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખી લેજો અને અહીંયા WTO આપણું પૂરું થાય છે વન લાઇનર કરંટ અફેર્સ પર જમ્પ કરીએ ઓડિશાના મુખ્યમંત્રી બોલે તો નવીન પટનાયક ચર્ચામાં છે આ આપણા દેશના બીજા નંબરના ચીફ મિનિસ્ટર બન્યા છે સૌથી વધુ સમય સુધી સેવા આપનાર અને ટૂંક સમયની અંદર નંબર 1 પર બી આવી જશે સાહેબ એમણે મિશન શક્તિ સ્કૂટર યોજનાને મંજૂરી આપી છે આનો મુખ્ય હેતુ સ્કૂટર ખરીદવા માટે લાભાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીની જે છે બેંક લોન જે છે એના ઉપર વ્યાજ છૂટ આપવામાં આવશે સાહેબ આ ઉપરાંત ફિલ્મ સામગ્રીની પાયરસી સામે લડવા માટે અહીંયા ખાસ કરીને ઉદ્દેશ્ય સાથે 20 જુલાઈના રોજ જે છે રાજ્યસભામાં જે છે સિનેમેટોગ્રાફી જે છે સુધારા બિલ રજૂ કરવામાં આવ્યો હતો એમાં જે સુધારા નક્કી કરવામાં આવે ધ્યાનથી સાંભળજો નવા બિલની અંદર જે અત્યારે હાલ દરેક પિક્ચરોને સર્ટિફિકેટ મળે છે UA અને UA એ જે પ્રથા છે એને હવે બદલવામાં આવશે અને હવે જે છે આ સુધારો 12 વર્ષની જગ્યાએ નવું વર્ગીકરણ આપી રહ્યું છે પહેલા શું છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના લોકો પિક્ચર જોવા જાય નહીં એવું કહેતા હતા પણ હવે શું કહેવામાં આવશે UA 7+ એટલે 7 વર્ષથી મોટી ઉંમર પછી 13 વર્ષથી મોટી ઉંમરના માટે 16 વર્ષથી મોટી ઉંમરના માટે જે છે આ મૂવી છે આ પ્રકારના જે છે ફેરફારો તમને હવે જોવા મળશે ટૂંક સમયની અંદર ત્યાર પછી 24 જુલાઈ 2023 ના રોજ ભારતમાં જે છે કયો દિવસ ઉજવવામાં આવ્યો તો આપણને બીજા બધા દિવસ તો ખબર છે રાષ્ટ્રીય થર્મલ એન્જિનિયર દિવસ પણ ઉજવવામાં આવે છે તો અત્યારે જેટલા પણ સુરક્ષા પડકારો છે એને પહોંચી વળવા માટે કેન્દ્રીય મંત્રીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સેન્ટ્રલાઇઝ એવિએશન સિક્યોરિટી કંટ્રોલ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે તો આ જે છે કોના દ્વારા કરવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહજીના હસ્તે આનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગો ફર્સ્ટ એરલાઇનની ફ્લાઇટ ફરી શરૂ કરવાની યોજનાને મંજૂરી કોણે આપી છે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા કોના દ્વારા મંજૂરી આપવામાં આવી છે ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે તો અહીંયા જે છે આ હતા આપણા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ આ સાથે સાથે યાદ રાખજો 40% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ગુજરાત કોમ્બો બુક ઉપર ગુજરાતના જિલ્લા ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આમ ટોટલ જે છે આ બુક ઉપર 40% ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે અને તમને બધાને ખબર છે એમ કે હવે જે છે આપણે લેક્ચર પૂરો થયા પછી આમ તો લાઈવ લેક્ચર હોય છે એના પછી કોમેન્ટ બોક્સમાં તમારી પાસે જવાબ મંગાવીએ છીએ 3 પ્રશ્નોના અને આવનારા સમયની અંદર તમારા માટે જે સરપ્રાઈઝ આવી રહી છે એ સરપ્રાઈઝનો લાભ તમે લઈ શકો એટલા માટે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા શીખો પહેલો પ્રશ્ન જે છે કે અત્યારે હાલની વાત કરીશું તો ભાઈ જે છે ભારતીય વાયુસેનાના વડા કોણ છે ભારતીય વાયુસેનાના વડા કોણ છે 3 પ્રશ્નો ક્યાં આપવાના છે ભાઈ આનો જવાબ તો સાહેબ આનો જવાબ જે છે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે બીજા નંબરનો જે પ્રશ્ન છે એને ધ્યાનથી સાંભળજો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે છે એના 25મા નંબરના વડા
કોણ બન્યા છે ભાઈ? અને ત્રીજો પ્રશ્ન જે છે, રાષ્ટ્રીય મતદાતા દિવસ 2023, જેને આપણે કહીએ છીએ નેશનલ વોટર્સ ડે 2023 જે છે, આની થીમ શું હતી સાહેબ? અને 25 જાન્યુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, પણ આની થીમ શું રાખવામાં આવી હતી? તો આ પ્રશ્નોના જવાબો તમારે ક્યાં આપવાના છે? તો કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. ટૂંક સમયની અંદર તમને બધાને ખ્યાલ છે કે જે લોકો યોગ્ય રીતે કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્નોના સાચા જવાબ આપે છે એમના માટે કંઈક સરપ્રાઈઝ આવી રહ્યું છે. તો એ સરપ્રાઈઝનો લાભ કોણ કોણ મેળવશે? તો એ મેળવશે જે કોમેન્ટ બોક્સમાં યોગ્ય રીતે જવાબ લખતું હશે એ મેળવશે. તો આ 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. અને આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સનો અહીંયા અંત થાય છે. મળીશું આવતીકાલે ફરીથી લાઈવ, એ પણ લાઈવ સેશનની અંદર. હે ને, આજે કંઈક કારણસર હું રેકોર્ડેડ લેક્ચર તમને આપી રહ્યો છું. તો આનો જે છે લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને અન્ય મિત્રો સાથે શેર કરજો. વધુમાં વધુ મિત્રો જે છે આનો લાભ લે એવું કંઈક કરજો. અને જે છે એક હાથ અમે લંબાવ્યો છે, એક હાથ તમે લંબાવો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.